પ્યાલા ચતમતાલું એ રજ બેટા હજી તું નાનો ને નાનો રહ્યો તારી યારે લગન કોણ કરશે? મમ્મી મને એક વાત યાદ આવે છે હું જ્યારે નાની હતી લગનની ઉંમર હતી ત્યારે તો દૂર દૂરથી માંગ આવતા નહીં નજીક બેટા હોય તો ઓળખતા જ હોય એટલે દૂર દૂરથી જ માંગ આવે ને તો ગાંડા જેવી વાત કરે હંસા. હું શું કહેતી હતી પ્રભુ મારા મુંબઈવાળા ભાઈના છોકરાની છોકરીના નિરાણીના જેઠા છોકરાની ભાભીની છોકરી જેવી ફિલ્મ સિટીમાં રહી છે એને જેવા ચશ્મા પહેર્યા એવા જ લેવા પ્રભુ મારી માટે એવા મંગાવી લેજો ને એ શું મારો ટકલો કરાવો છે ટકલો? એ હંસાઓ તમારે લેવા હોય તો લઈ લેજો પણ આમને નહીં લઈ દેવાના હો. આ તો કઈ જરૂર નથી હું મારા ચશ્મા મારી જાતે લઈ આવીશ વળી પ્રભુ કુમારે લઈ દીધા ને મને નો સારા લાગ્યા તો બાબા મને મોટું લઈ દે ને તો બનવું છે. પેલા સરખું સોલ્જર બોલતા તો શીખ પછી બનજે સોલ્જર. સાચી વાત છે નહીં મમ્મી આ જોને પ્રફુલ કઈ ભણ્યા નહીં કઈ મહેનત કરી નહીં અને પૈડા રહ્યા નહીતર આપણને બેને મોંઘા મોંઘા ચશ્મા ન લઈ દે સારી વાત છે બેબી જિંદગીની શરૂઆત પણ એસથી થાય છે. એસથી સૂરજ સવાર સંધ્યા પછી એસથી સાદી સગાઈ સાડો સાડી સાસુ પછી એસથી સાવ સત્યાનાશ. હવે આવી જ રીતે ધોરણ 5, 6, 7, 8 ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી સરસ મજાનો આર્મીનો ડાન્સ લઈને આવી રહ્યા છે. तेरी
ध्यान, ये देश कभी आपका कर्ज चुका नहीं पाएगा। क्या देश के इन वीर सैनिकों, इनके परिवारों के लिए हम हिंदुस्तानी भी कुछ कर सकते हैं? कुछ याद जो लौट घर ना आए, जो लौट घर ना आए। हे वीर वतन के जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। हे वीर वतन के लोगों, जरा आँख में भर लो पानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। तुम भूल न जाओ उनको, इसलिए सुनो ये कहानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी। जय हिंद, हिंद श्री राम। ભારત માતા કી! વિચાર નથી એ લોકોના માટે જન્મ આપનારી જનની અને જન્મભૂમિ દેવ સરખી છે અને દેવ માટે લોહિયાળ થઈ જાય છે. લોહી રેડી તિરંગાને બચાવે છે. ધન્ય છે શહીદ વીરોને કે આપણા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે. કોણ કહે છે ભારતમાં સિંહોની સંખ્યા ઘટી રહી છે? બોર્ડર પર 30 લાખ સિંહોની રક્ષા કરે છે ભારતની. જોરદાર તાળીઓ થઈ જાય આર્મી વાળા માટે. વંદે માતરમ, ઇન્કલાબ જિંદાબાદ. હવે મેં તમને મારા એક શુભ સમાચાર કહેવાના છે. આપણે ફરી દિવાળી મનાવવાની છે. પણ મેમ દિવાળી તો જો હમણાં જ ગઈ. ના, પણ ફરી દિવાળી મનાવવાની છે. સમાચારોમાં આવે છે કે ભગવાન રામ જે અયોધ્યામાં શ્રી દશરથ અને કૌશલ્યાની કુખે જન્મ્યા હતા અને રામનવમીના દિવસે જન્મ્યા હતા. આ જ રામનું અયોધ્યામાં રામ મંદિર છે. પરંતુ આ રામના મંદિરનું પુનઃનિર્માણ થવા જઈ રહ્યું છે. 22 જાન્યુઆરી 2024ના દિવસે તેની મોટી પ્રાણ પ્રતિષ્ઠા થશે, જેનું ભૂમિપૂજન 5 ઓગસ્ટ 2020ના દિવસે થયું હતું અને હજી સુધી આ મંદિરનું કામ થઈ રહ્યું હતું, કારણ કે મંદિર ખૂબ જ ભવ્ય બનવા જઈ રહ્યું છે. અને આ ભવ્ય મંદિરના ભવ્ય કામ માટે ગામે ગામથી કળશ લઈ જવામાં આવ્યા અને સૌમાં એક નવી જ ખુશી, નવો જ ઉલ્લાસ છે, કારણ કે આપણને આપણું રામ મંદિર, ભગવાન રામનું જન્મસ્થળ ફરીથી મળી રહ્યું છે. અને એટલે જ ઘરે ઘરમાં કંઈક નવી જ દિવાળીનો માહોલ થશે. હર ઘરને દીવાથી સજાવશું, હર ઘર રંગોળીથી સજાવશું. તેથી જ્યારે ઘરમાં એક જ નારો હશે, બસ એક જ નામ, એક જ નારા ગુંજેગા. ભારત કા બચ્ચા 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 જય જય શ્રી રામ બોલેગા. આપણું જન્મસ્થળ પાછું આવી રહ્યું છે, રામનું જન્મસ્થળ પાછું આવી રહ્યું છે. તો ફરી એકવાર નારો તો લગાવવો જ પડશે ને. ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા.
उसकी हम એવી જ રીતે આ લોકોએ પણ આપણા મનનું દહન કરી નાખ્યું છે અને આપણા મન આ બાળકો પ્રત્યે મોહાઈ ગયા છે. વાહ વાહ વાહ, તાળીઓ પાડો, ફરીથી ગણગણાટ અવાજ આવવો જોઈએ. મેમ, તમે આજે સવારે કાનમાં ભૂંગળા ભરાવીને કંઈક સાંભળી ગયા હતા. આપણા આજકાલના લોકોની તો હવે ટેવ પડી ગઈ છે. વ્હીકલ પર જતા હોઈએ કે બહાર ફરતા હોઈએ, કાનમાં ભૂંગળા તો હોય જ હોય. તો તમે મને એમ કહો કે તમે શું સાંભળી ગયા હતા? અમારા પેલા ગુજરાતી ગાયનો ને, વાનોળ આવો ને આવો ને, વાનોળ આવો ને. અરે અરે મેં વાલોડ આવો ને નહીં, વાલમ આવો ને, વાલમ આવો ને. વાલોડ તો શિયાળામાં આવી અને બધાએ ખાઈ પણ લીધી. હા હા, બરાબર બરાબર. પણ અમે શું ગામડાના લોકો રહે ને એટલે બધું ભેગું થઈ જાય, બાકી તો વાંધો આવે નહીં. તો તમે મને હવે એમ કહો ને કે તમે કયું મ્યુઝિક સાંભળતા હતા? હું પંજાબી સોંગ સાંભળતી હતી કેમ કે તેનું લાઉડ મ્યુઝિક અને એનર્જી ભલે ભલે કરે જ જાય ને મજા આવે જ રાખે. વાહ, શું બને બને. હાલો ત્યાં આપણે જોઈએ બલ્લે બલ્લે નાના ભૂલકાઓ લઈને આવી ગયા છે પંજાબી ભાંગડા. તો એમના માટે એવી જ એનર્જેટિક તાળીઓ પાડો.
આવડે. ચાલો પેલા બાબુ પેલા ગરબા રમવા જઈએ. હા, તમારી મસ્તીનો જે ડાન્સ છે ને જોયો છે? જબરજસ્ત હો બાકી, સીધો નિર્ણય કર્યો છે. જબરજસ્ત એટલે જબરજસ્ત. તો ઈ લઈને આવી રહ્યા છે આપણા ધોરણ 7ની ગુજરાતી માધ્યમની નવરાત્રી ડાન્સ.
है। जिंदगी में कभी खुशी कभी गम होता है, ताली वही बजाता है जिसके हाथों में दम होता है। बताओ तुम, हाउस द जोश, છોકરીઓનો જોશ જોઈ લીધો ને? સરસ મજાનો આટલો વખત દમ બતાવ્યો. ફરી એકવાર જોરથી બધી જ છોકરી તાળી વગાડશે. ये हुई ने बात, तो પછી બતાવી દીધો તાળીઓથી દમ. હવે આજ બધા જ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓના માટે અને એમને પ્રોત્સાહન મળી રહે તે માટે એકવાર ફરીથી તાળીઓ. અને હવે કાર્યક્રમમાં જે ખડે પગે સહભાગી થયા હતા એવા તમામ શિક્ષકો એક પછી એક અહીં સ્ટેજ ઉપર આવશે અને સરસ મજાનું ગીત જય જય ગરવી ગુજરાતના શબ્દો સાથે આવશે. તો એ દરેક શિક્ષકો માટે પણ એક વખત તાળીઓ થઈ જાય. સુંદર સાંજ, એની સુંદર ઝલક, સુંદર જે પણ છબીઓ હતી એ સૌને તમે તમારા મગજમાં કેદ કરીને લીધી જશો. તો બસ થોડી ક્ષણોમાં હવે જેને આ કાર્યક્રમને સાકાર બનાવ્યો એવા તમામ શિક્ષકો અને આપણા કોરિયોગ્રાફર્સ સરસ રીતે સ્ટેજ ઉપર આવી ગયા છે. देखो देखो ऐसा बड़ी दीवानी धीरे धीरे बन जाए ना कोई कहानी. देखो देखो ऐसा बड़ी दीवानी धीरे धीरे बन जाए ना कोई कहानी. कितने सितारे हैं दीवानगी 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 है ना कोई टेंशन ये इल्जाम लगे किस पर. दीवानगी 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 है. All hot girls put your hands up and say oh Shanti विनायक जय हे